અંકલેશ્વરના ગટકોલ પાટિયા વિસ્તારમાં આવેલા વેલકમ નગરના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ જતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના ગટકોલ ગામ નજીક વેલકમ નગર સોસાયટીમાં ફ્લેટમાં રહેતા જિગ્નેશભાઈ નોકરીએ ગયા હતા અને તેમના બાળકો શાળાએ અભ્યાસ અર્થ ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી અંદરથી સોના ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મોડી સાંજે બાળકો શાળાએથી પરત ફરતા ચોરી અંગેની જાણ થઈ હતી, જેના પગલે જિગ્નેશભાઈ પણ દોડી આવ્યા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે દોડી આવી તપાસ શરૂ કરી હતી. મારું નામ જયમીનસિંહ ગોહિલ છે. આ ઘર મારી બહેનનું છે, જાગૃતિ ચૌહાણ અને જિજ્ઞેશસિંહ ચૌહાણ. તો રોજ દરમિયાન એ જોબ પર જાય છે, જીયાજી અને બેન, અને એમની છોકરીઓ પણ સ્કૂલે અને કોલેજ જતી હોય છે. ત્યારથી 11:30 થી 6 વાગ્યા સુધી ડેઇલી રૂટીન પ્રમાણે ઘર બંધ હોય છે. ઘરે જ્યારે મારી નાની ભત્રીજી આવી ત્યારે ખબર પડી કે ઘરની અંદર આવી રીતના ચોરીનો બનાવ બન્યો છે. આવીને જોયું અને તપાસ કરતા જાણ પડ્યું કે નાના મોટા સોનાના દાગીના અને એની ચોરી થઈ છે. અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ છે અને વહેલીથી વહેલી તકે મળી જાય એવી અમારી આશા છે. અંદાજિત કેટલા રૂપિયાનો? અંદાજિત 1.25 લાખ થી 1.5 લાખની ઘરેણાની ચોરી જાણ થાય છે.